નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 14 માર્ચથી લઈને 24 માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે, સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી છે, ગુજરાતના વાતાવરણમાં કેટલો પલટો આવશે અને અત્યારે વરસાદની શક્યતા ક્યાં ખાસ છે, બીજી તરફ ગરમીનું પ્રમાણ ગુજરાતમાં કેટલું રહેશે અને આવનારા દિવસોમાં ચોમાસું 2024 કેટલા પાયે મજબૂત થાય તેવી શક્યતા છે। તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે। મિત્રો વાત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે જ્યારે ઉત્તર ભારત તરફ એક નાનકડું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના લીધે થઈને ઉત્તર ભારત સહિત રાજસ્થાનના ઉત્તરી પટ્ટા હોય ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા છે। ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં હજુ પણ સામાન્ય ઠંડીનો અહેસાસ મોડી રાત્રે અને વહેલી સવારે થઈ શકે છે। આવનારી તારીખ 18 અથવા તો 19 તારીખની આસપાસ ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે મધ્યમ સ્તરનું હશે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં હજુ પણ બરફવર્ષા થવાની શક્યતા છે અને ગુજરાત અને રાજસ્થાનમાં સામાન્ય ઠંડીનો અહેસાસ હજુ પણ થશે। બાકી ગુજરાતમાં એક ગરમીનો માહોલ ધીમે ધીમે સર્જાવાનો છે। હાર્ડ કહી શકાય કે જોરદાર ગરમીનો માહોલ એવો સર્જાશે કે જે મહત્તમ તાપમાન 36થી લઈને 42 ડિગ્રી સુધી જઈ શકે તેવી સંભાવના છે અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે। બીજી તરફ મિત્રો પવનની વાત કરી દઈએ તો ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ પવનનું પ્રમાણ વધારે જોવા મળશે। કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં 5થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ભારે પવનને કારણે ખેતીના પાકને થોડું નુકસાન પણ થઈ શકે છે, આવેલા મોરને પણ નુકસાન થઈ શકે તેવી શક્યતા છે। બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે WD એક પછી એક સક્રિય થાય છે, જેના ભાગરૂપે થઈને પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાતી હોય છે, જે ઉત્તર ભારત સહિત રાજસ્થાનના ઉત્તરી પટ્ટા અને ઉત્તર પ્રદેશના અનેક ભાગોને અસર પણ કરતું હોય છે। ત્યારે મિત્રો હવે બીજી તરફ વાત કરી દઈએ તો હવે ધીમે ધીમે જ્યારે ગરમીનું પ્રમાણ વધશે ત્યારે ગરમીના કારણે જે દરિયાની સપાટી છે એ સપાટી પણ વધારે ગરમ થશે, જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનું જે પાણીનું લેવલ છે તે વધારે ગરમ થાય અને પાણી વધારે ગરમ થવાને કારણે વાવાઝોડા બનવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, એક ક્લાઉડ બેઝ ફોર્મેશન વધારે મજબૂત થાય તેવી શક્યતા છે અને આ વખતે જે ચોમાસું છે વધારે મજબૂત થાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે। હવે મિત્રો વાત કરી દઈએ તો આવનારા ચોમાસા 2024માં ગુજરાતમાં કેટલા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે તેનો એક આંશિક તમને ચિતાર આપવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારોમાં થોડી વરસાદની શક્યતા વધુ રહેલી છે। તો મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા ઘાટો ભાગ છે તે કોસ્ટલ એરિયા આપણે ગણીને ચાલીએ છીએ, જે દરિયા કિનારાના નજીકનો ભાગ કહી શકાય છે, જે તે વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેલી હોય છે। હવે મિત્રો એક વિસ્તારો પ્રમાણે તમને જણાવી દઈએ તો ગુજરાતના અનેક ભાગો જેમાં ખાસ કરીને કચ્છના કોઈ વિસ્તારમાં એક દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ થાય જે ચોમાસામાં થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કોઈ ભાગોમાં 10થી લઈને 15 ઇંચ જેટલા વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં જેમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને ભાવનગરના કોઈ વિસ્તારમાં કહી શકાય કે 20 ઇંચ સુધીના વરસાદ એક દિવસમાં થઈ શકે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ 10થી લઈને 15 ઇંચ જેટલા વરસાદ થઈ શકે છે અને મધ્ય ગુજરાતના કોઈ ભાગોમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે। મિત્રો આ જે વરસાદની શક્યતા છે એ એક દિવસમાં વરસાદ થઈ શકે છે, પરંતુ સાર્વત્રિક આ રીતે તમામ જગ્યાએ આટલો બધો વરસાદ નહીં થાય। કોઈ દિવસે આ રીતે વરસાદનું પ્રમાણ જોવા મળશે। એટલે મિત્રો આપણે મહત્તમ જે આંકડા છે તેમનું ટોટલ મારીએ તો આપણને અંદાજિત 70% સુધીનો જે મહત્તમ વરસાદ છે એ આપણને જોવા મળશે, એટલે કે 70 ઇંચ સુધીના વરસાદ જોવા મળે। પરંતુ આ વરસાદ હશે તે એક દિવસનો વરસાદ નહીં હોય, છૂટક કોઈ દિવસે આ વરસાદની શક્યતા રહેલી છે। એટલે મિત્રો આ વખતનું ચોમાસું છે એ જોરદાર રહેવાનું છે। કોઈ વિસ્તારમાં તો ભયંકર નુકસાની થાય, નદી નાળા તળાવ ભરાઈ જાય, સરોવરો પણ હાઉસફુલ થાય, ડેમોની સપાટી પણ ઓવરફ્લો થાય, જેના કારણે ડેમોમાંથી પાણી પણ છોડવું પડે અને અનેક જગ્યાએ
પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. અને ગુજરાતમાં એવરેજ વરસાદની વાત કરીએ તો 93%થી વધુ વરસાદ ગુજરાતમાં એવરેજ વરસાદ જોવા મળી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. મિત્રો, આ એક પ્રાથમિક અનુમાન છે, તેની અંદર પણ ઘણા બધા ચેન્જીસ આવશે, પરંતુ આપણે એક અહેવાલ આપીએ છીએ તે મુજબ તમને જણાવીએ છીએ અને તેની અંદર જો કોઈ નવા ચેન્જીસ આવશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું. એટલે મિત્રો, આ વખતનું ચોમાસું વધારે મજબૂત થતું જણાય છે અને આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ ચોમાસાને અસર કરશે અને ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ક્યારથી શરૂ થશે, તમામ પ્રકારની માહિતી પણ તમને અવારનવાર આપતા રહીશું. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.